રાજસ્થાનમાં પરંપરાગત રીતે લોક કલાકારો સંગીત પ્રસ્તુત કરતા હોય છે, ત્યારે દેશની ટ્રેનોમાં પણ આવા ટાઇલ્સ વાદન દ્વારા ફિલ્મી ગીતો ગાઈ રોજગારી મેળવનારા કલાકારો આપણું ધ્યાન આકર્ષતા હોય છે. વર્તમાન સમયમાં વિજાણુ વાદ્યો થકી સંગીત બનતું હોય છે, ત્યારે અંકલેશ્વરની ગોયા બજારમાં ચાની લારી થકી પરિવારનું ગુજરાન ચલાવતા અજય વસાવાનો પુત્ર 13 વર્ષીય દેવ વસાવા પોતાની જાતે ટાઇલ્સના ટુકડા વડે સંગીત શીખીને પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી. અંકલેશ્વરની ગોયા બજારની કુમાર શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતા દેવ અજય વસાવાએ એ જ પરંપરાને નવો આકાર આપતા ટાઇલ્સના ટુકડાઓથી સર્જનાત્મક પ્રયોગ કરી પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી. હાથ વચ્ચે 2 ટાઇલ્સના ટુકડાને તાલબદ્ધ રીતે વગાડતો જોઈને શાળાના શિક્ષકો આશ્ચર્યચકિત થયા હતા અને દેવ વસાવાને કલા ઉત્સવમાં ભાગ લેવા જણાવતા તેણે ગતરોજ યોજાયેલી ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવમાં ભાગ લીધો હતો. તેણે પોતાની આ કલા પ્રસ્તુત કરતા નિર્ણાયકોએ પણ લુપ્ત થતા લોકવાદ્યની સ્પર્ધામાં તેને તૃતીય ક્રમાંક આપી પ્રોત્સાહિત કર્યો હતો. દેવ વસાવાએ 3જો ક્રમ હાંસલ કરતા શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તેની કલાને બિરદાવી હતી. ना देखी मेरी मजबूरियाँ, ना देखी मेरी मजबूरियाँ, कर जला है मेरा क्या बिगड़ा तेरा तुझे तूने दिल पे रखी वो संग मेरे और दिल पे चलाई छुरियाँ, और दिल पे चलाई छुरियाँ तूने दिल पे रखी संग मेरे और दिल पे चलाई छुरियाँ, और दिल पे चलाई छुरियाँ तुझको. અંકલેશ્વર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગોયા બજાર મુખ્ય શાળા નંબર 1નો ધોરણ 7નો વિદ્યાર્થી દેવ અજયભાઈ વસાવા, જે એકદમ ગરીબ પરિવારમાંથી આવે છે, જેના પિતાશ્રી ચાની લારી ચલાવે છે અને માતા ઘરકામ કરે છે, એવા દેવ અજય વસાવાએ જે લુપ્ત થતી આ કલા છે એને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. મૂળ તો આ એક રાજસ્થાની કળા છે જે ત્યાંના સાંસ્કૃતિક સંગીત વારસા સાથે જોડાયેલી છે, પરંતુ આધુનિક જમાનામાં વિજાણુ યંત્રો દ્વારા અને વાજિંત્રો દ્વારા જ્યારે સંગીતનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે આ લુપ્ત થતી કળાને સાચવવાનો એક સુંદર પ્રયાસ દેવ અજય વસાવા દ્વારા થઈ રહ્યો છે. તાજેતરમાં જ યોજાયેલ ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવમાં આ કલાને તૃતીય ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યો છે અને ટાઇલ્સના સામાન્ય ટુકડાથી આ કલા ઉજાગર કરવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે. તો આવા લોક કલાકાર અને લોક કલા વાદ્યના ક્ષેત્રે વિદ્યાર્થીઓને આપણે સતત પ્રોત્સાહન આપીએ અને આવી લુપ્ત થતી કળાને સાચવવાનો એક સુંદર પ્રયાસ આ વિદ્યાર્થી દ્વારા થઈ રહ્યો છે, જે સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે.